નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમને દરરોજના રાશિફળના વિડિયો મળતા રહે। જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ। સોમવારનું રાશિફળ। મિથુન જાતકોને નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થશે। કન્યા રાશિના જાતકો કાર્યની યોગ્ય રૂપરેખા બનાવી શકશે। 24 ફેબ્રુઆરી સોમવારની ગ્રહોની સ્થિતિ અને નક્ષત્ર મુજબ મેષ રાશિના લોકોને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે। વૃષભ રાશિના લોકોને મિલકતના મામલામાં વિશેષ લાભ મળશે। મિથુન અને સિંહ રાશિના લોકોને તારાઓનો સહયોગ મળશે। કર્ક રાશિના લોકોના આવકના અટકેલા સ્ત્રોત શરૂ થઈ શકે છે। વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકો માટે પ્રગતિની શક્યતા રહેશે। ધનુ રાશિના લોકો માટે નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે। મીન રાશિના લોકો માટે મિલકત અથવા વાહન સંબંધિત બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે। નોકરી કરતા લોકોને પરિવર્તનની તકો મળશે। આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 24 ફેબ્રુઆરી સોમવાર 2025 વિક્રમ સંવત 2081 ની મહાવદ 11 તિથિ છે। આ દિવસની ચંદ્ર રાશિ ધન છે। રાહુકાળ સવારે 8:32 થી સવારે 9:59 સુધી રહેશે। ચાલો જાણીએ 12 રાશિઓ માટે સોમવારનો દિવસ કેવો રહેશે। નંબર 1, મેષ રાશિ। આજે અચાનક કોઈ સુખદ ઘટના બની શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। આ ઉપરાંત તમને મીડિયા અને સંપર્કો દ્વારા પણ ખાસ સિદ્ધિઓ મળશે। ભવિષ્યમાં કોઈ પણ સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા માટે આ એક અનુકૂળ સમય છે। નેગેટિવ યુવાનોએ બિનજરૂરી મસ્તી અને મિત્રતાથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ સંબંધો તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે। કોઈ પ્રોજેક્ટમાં નિષ્ફળતા આત્મવિશ્વાસનો અભાવ પેદા કરશે। ધીરજ રાખો અને ફરી પ્રયાસ કરો। વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે। તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારી છબી અને પ્રતિષ્ઠા પણ બધામાં વધશે। ભાગીદારીમાં પ્રવેશ કરતી વખતે ભાવનાત્મક રીતે લેવાયેલો નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે। લવ, તમારી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી પરિવારને સંપૂર્ણ સહયોગ આપશે અને ઘરના વ્યવસ્થા સારા અને વ્યવસ્થિત રહેશે। પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં। સ્વાસ્થ્ય, વધુ પડતી ભીડ અને પ્રદૂષણવાળી જગ્યાએ જવાનું ટાળો, કોઈ પ્રકારનો ચેપ લાગવાની શક્યતા છે। લકી કલર વાદળી। લકી નંબર 8। નંબર 2, વૃષભ રાશિ। આજે તમારી એક ઈચ્છા પૂર્ણ થશે, તેના માટે ફક્ત ઘણી મહેનતની જરૂર છે। તમે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો। આ યોજનાઓમાં તમને તમારા સંબંધીઓનો સંપૂર્ણ સહયોગ મળશે। થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ વિતાવશો। નેગેટિવ કોઈ મહત્વપૂર્ણ વાત રાખવાની કે ભૂલી જવાની શક્યતા છે। આ સમયે કોઈ નવો નિર્ણય ન લેવો વધુ સારું છે। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નુકસાનકારક રહેશે। ઘરે સંબંધીઓના આગમનને કારણે તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે। વ્યવસાયિક જનસંપર્ક તમારા માટે નવા વ્યવસાયિક સ્ત્રોતો ઉત્પન્ન કરશે। મિલકત સંબંધિત વ્યવસાયમાં તમને ખાસ લાભ મળશે। સરકારી નોકરીમાં કોઈ જવાબદારીભર્યું કામ હશે અને તેને પૂર્ણ કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડી શકે છે। લવ, પતિ પત્ની વચ્ચે મધુર સુમેળ રહેશે। ઘરનું વાતાવરણ પણ શિસ્તબદ્ધ અને શિષ્ટ રહેશે। તમારા લવ પાર્ટનરનો આદર જાળવી રાખો। સ્વાસ્થ્ય, જોખમી પ્રવૃત્તિઓમાં રસ ન લો। કોઈ પ્રકારની ઈજા કે અકસ્માત થવાની શક્યતા જણાય છે। વાહન કાળજીપૂર્વક ચલાવો। લકી કલર ગુલાબી। લકી નંબર 2। નંબર 3, મિથુન રાશિ। અનુકૂળ ગ્રહોની સ્થિતિ જળવાઈ રહે। આ સુસંગતતાનો મહત્તમ લાભ લેવાનો પ્રયાસ કરો। વિદ્યાર્થીઓ અને યુવાનો તેમની ક્ષમતાઓ દ્વારા કેટલીક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। તમારા પરિવાર અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન રહેશે। કોઈપણ કાર્ય ઝડપથી પૂર્ણ કરવાનું વિચારો।
નેગેટિવ ધ્યાનમાં રાખો કે જાહેર સ્થળે વાદ વિવાદની કોઈ સ્થિતિ ન ઊભી થવી જોઈએ અને આ માટે તમારા ગુસ્સા પર નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે. આ સમયે કોઈપણ પ્રકારનો વ્યવહાર ટાળો. નજીકના સંબંધીના વૈવાહિક સંબંધોમાં અલગ થવા જેવી પરિસ્થિતિને કારણે તણાવ રહેશે. વ્યવસાયિક સમય અનુસાર વ્યવસાય વ્યવસ્થામાં ફેરફાર કરવાની જરૂર છે. મીડિયા અને ઇન્ટરનેટ દ્વારા વ્યવસાય સંબંધિત નવી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. આયાત નિકાસના વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. સત્તાવાર પ્રવાસનું આયોજન થઈ શકે છે. લવ, કૌટુંબિક અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુમેળ જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. લગ્નેતર સંબંધોથી અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય ખાવાની ખોટી આદતોને કારણે તમને છાતીમાં ભારેપણું અનુભવી શકાય છે. તમારી દિનચર્યાને શિસ્તબદ્ધ રાખો. લકી કલર કેસરી. લકી નંબર 4. નંબર 4, કર્ક રાશિ. આજનો દિવસ મનને પ્રસન્ન અને ખુશ રાખવાનો રહેશે. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારો ઝુકાવ વધશે. રાજકીય સંપર્કો પણ તમારા માટે કેટલીક શુભ તકો પૂરી પાડશે. ઉછીના આપેલા કોઈપણ પૈસા પાછા મેળવવાનું પણ શક્ય છે. નેગેટિવ યુવાનોએ સંપૂર્ણપણે સ્થિર રહેવું પડશે અને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. નકારાત્મક વલણ ધરાવતા મિત્રો પણ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. વરિષ્ઠ અને અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે ફાયદાકારક રહેશે. બિનજરૂરી ખરીદી કરવાનું ટાળો. વ્યવસાય આવકના કેટલાક અટકેલા સ્ત્રોત શરૂ થશે. જો તમે વ્યવસાયમાં કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા જાળવો. નોકરી કરતા લોકો પર થોડો અધિકાર આવી શકે છે. લવ, વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે. પરિવાર પણ પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. પ્રેમ સંબંધોમાં ગૌરવ જાળવી રાખવાની ખાતરી કરો. સ્વાસ્થ્ય એલર્જીને કારણે ગળામાં દુખાવો અને શરદી ખાંસી જેવી ફરિયાદો રહેશે. આયુર્વેદિક સારવાર તમારા માટે યોગ્ય રહેશે. લકી કલર ક્રીમ. લકી નંબર 9. નંબર 5, સિંહ રાશિ. સિંહ રાશિ માટે ગ્રહોની સ્થિતિ સારી રહે છે. આજે તે કાર્યો પૂર્ણ કરવાનો સમય છે જે તમે ઘણા સમયથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે તમારી અન્ય જવાબદારીઓ પણ ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. કોઈપણ વિષયને લગતી વિદ્યાર્થીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનું નિરાકરણ કરવામાં આવશે. નેગેટિવ કોઈપણ પ્રકારનું ઉધાર તમને નુકસાન પહોંચાડશે, તેથી સમજદારીપૂર્વક કામ કરો. સાસરિયા સાથેના સંબંધોમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. તમારી ઉર્જા અને સમર્પણને ઓછું ન થવા દો. નકામી પ્રવૃત્તિઓ પર વધુ પડતો ખર્ચ થશે. વ્યવસાય બજાર સંબંધિત કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા સંપર્કોને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. બાહ્ય સ્ત્રોતોમાંથી મોટો ઓર્ડર મળવાની શક્યતા છે, પરંતુ તમારી ક્ષમતા કરતાં વધુ રોકાણ કરવાનું ટાળો. નોકરી કરતા લોકો પર કામનું દબાણ રહેશે જેના કારણે તેમને ઓવરટાઇમ કામ કરવું પડશે. લવ, લગ્ન જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવવા માટે એકબીજા માટે થોડો સમય કાઢવો જરૂરી છે. સ્વાસ્થ્ય ચેતામાં તણાવ અને દુખાવાની સમસ્યાઓ વધી શકે છે. યોગ અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર ક્રીમ. લકી નંબર 7. નંબર 6, કન્યા રાશિ. આજે તમે કૌટુંબિક અથવા વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તે સકારાત્મક પરિણામો પણ આપશે. આજે બાળકોની સમસ્યાનો ઉકેલ આવવાથી રાહત અને શાંતિ રહેશે. કોઈપણ કાર્ય કરતા પહેલા તેની યોગ્ય રૂપરેખા બનાવો. નેગેટિવ અજાણ્યાઓ પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈપણ નિર્ણય લેતી વખતે તમારા અંતરાત્માનો અવાજ સાંભળવો યોગ્ય રહેશે. જો મિલકત ખરીદવા કે વેચવા અંગે કોઈ યોજના બનાવવામાં આવી રહી હોય, તો તે અંગે વધુ વિચારવાની જરૂર છે. વ્યવસાય તમને વ્યવસાયમાં પ્રભાવશાળી અને ઉચ્ચ અધિકારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે, જેના કારણે મંદી છતાં વ્યાપારિક પ્રવૃત્તિઓ સારી રહેશે. કોઈપણ સરકારી કામ કરતા પહેલા
તેના વિશે યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જ્યાં દંડ લાદવામાં આવી શકે છે. પ્રેમ, પતિ પત્ની વચ્ચે ખટમીઠો ઝઘડો સંબંધોમાં વધુ મીઠાશ લાવશે. પ્રેમીઓ વચ્ચે વિશ્વાસ અને પ્રેમની લાગણી વધશે. સ્વાસ્થ્ય, ખોટી ખાવાની આદતોને કારણે પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. યોગ્ય આહાર લો. લકી કલર આકાશી વાદળી. લકી નંબર 3, નંબર 7, તુલા રાશિ. આજે આખો દિવસ અંગત પ્રવૃત્તિઓમાં પસાર થશે. ઘરે ખાસ મહેમાનોના આગમનને કારણે દિનચર્યા વ્યસ્ત રહેશે. ભેટોની આપ-લેથી ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે. નજીકના સંબંધી તરફથી બાળકના જન્મના સારા સમાચાર મળવાને કારણે ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ કોઈપણ નકારાત્મક પરિસ્થિતિ કે વિવાદાસ્પદ બાબતમાં તમારા ગુસ્સાને કાબૂમાં રાખો અને ધીરજથી ઉકેલ શોધો. કોઈપણ સરકારી કામ કરાવવા માટે અનૈતિક પ્રવૃત્તિઓનો આશરો ન લો. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય, વ્યક્તિગત કારણોસર તમે વ્યવસાય સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકશો નહીં. પરંતુ ચિંતા કરશો નહીં. સ્ટાફ અને કર્મચારીઓના સહયોગથી પ્રવૃત્તિઓ સરળતાથી ચાલુ રહેશે અને ઉત્પાદનમાં પણ કોઈ ઘટાડો થશે નહીં. ઓફિસમાં નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. લવ, પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે. વિજાતીય મિત્રોને મળતી વખતે શિષ્ટાચાર જાળવો. સ્વાસ્થ્ય, તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખવાથી તમે માનસિક અને શારીરિક રીતે ઉર્જાવાન અને સ્વસ્થ રહેશો. લકી કલર વાદળી. લકી નંબર 3, નંબર 8, વૃશ્ચિક રાશિ. દિવસ ખુશીથી પસાર થશે અને પારિવારિક કાર્યોના આયોજનમાં તમારું યોગદાન મદદરૂપ થશે. તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણી ચોક્કસપણે કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવશે. યુવાનો પોતાના ભવિષ્ય વિશે જાગૃત થશે. નેગેટિવ કોઈ નાની વાતને લઈને મિત્ર કે પાડોશી સાથે અણબનાવ થવાની શક્યતા છે. ધીરજ અને સંયમથી સમસ્યાનો ઉકેલ લાવો. જો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો હોય તો તેને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરો, નહીં તો સમસ્યા વધી શકે છે. વ્યવસાયમાં કાર્યપ્રણાલી અને વ્યવસ્થા યોગ્ય રહેશે. આ ઉપરાંત તમારા સંબંધીઓનો સહયોગ પણ તમારા કામમાં મદદરૂપ થશે. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં કોઈપણ મોટો નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લો. નોકરી કરતા લોકોની પ્રગતિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહે છે. તેમનો સારો ઉપયોગ કરો. લવ, લગ્ન જીવન સારું રહેશે, પરંતુ મિત્રો સાથે વધુ પડતો સમય વિતાવવાથી પરિવારની શાંતિ અને ખુશીમાં ખલેલ પહોંચી શકે છે. સ્વાસ્થ્ય, તણાવ અને ચિંતાને કારણે તમને અનિદ્રાની ફરિયાદો થઈ શકે છે. ધ્યાન અને એકાગ્રતા માટે પણ થોડો સમય કાઢો. લકી કલર લીલો. લકી નંબર 7, નંબર 9, ધનુ રાશિ. ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાનો છે, તેથી સકારાત્મક રહો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. રમતગમતમાં સામેલ વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક તકો ઉપલબ્ધ થશે. જો કોઈ સરકારી બાબત અટવાઈ ગઈ છે તો તેને વેગ મળવાની પૂરી આશા છે. નકારાત્મક, સંકુચિત માનસિકતા અને સ્વાર્થ ફક્ત ક્ષણિક લાભ લાવી શકે છે. વ્યવસ્થિત રહેવાથી તમે તમારા માટે પણ સમય શોધી શકશો. યુવાનોએ આળસ અને મોજમસ્તીમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. આનાથી તમને જ નુકસાન થશે. વ્યવસાય, જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. તમારી બૌદ્ધિક ક્ષમતા અને કાર્યશૈલી ચોક્કસપણે સફળતા લાવશે. મહિલાઓ સાથે સંબંધિત વ્યવસાયો નફાકારક સ્થિતિમાં રહેશે. કાર્યકારી વ્યાવસાયિકો માટે પણ ઓફિસનું વાતાવરણ સારું રહેશે. લવ, પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળ વધુ સારો રહેશે. પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પર વિશ્વાસ રહેશે. સ્વાસ્થ્ય, સ્નાયુમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યા વધી શકે છે, પણ દવાઓ કરતાં કસરત પર વધુ ધ્યાન આપો. તમારી ક્ષમતા કરતાં વધુ કાર્યભાર ન લો. લકી કલર બદામી. લકી નંબર 9, નંબર 10, મકર રાશિ. આત્મચિંતનમાં અથવા એકાંતમાં થોડો સમય વિતાવો.
આ તમને નિર્ણય લેવામાં મદદ કરશે. કોઈ પણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. તમે એક પ્રિય મિત્રને પણ મળશો. નેગેટિવ લેવડદેવડના મામલામાં બિલકુલ ઉતાવળ ન કરો. નાની ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘરવખરીની વસ્તુઓ ખરીદતી વખતે બજેટને અવગણવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પહેલા સંપૂર્ણ આયોજન કરવું વધુ સારું રહેશે. વ્યવસાય કાર્યસ્થળની આંતરિક વ્યવસ્થામાં સુધારો થશે. મિત્રની મદદથી ઇચ્છિત કરાર મેળવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. અને આ તમારા માટે એક શુભ પ્રસંગ હશે. આ સમય દરમિયાન જો તમને કોઈ રાજકીય વ્યક્તિને મળવાની તક મળે તો તેને ચૂકશો નહીં. લગ્ન જીવન સુખી રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ન થવા દો. એકબીજાની લાગણીઓનો આદર કરો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ક્યારેક કોઈ પણ પ્રકારની બેદરકારી નુકસાનકારક બની શકે છે. લકી કલર ક્રીમ. લકી નંબર 6. નંબર 11. કુંભ રાશિ. તમારી આસપાસની પરિસ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી સમજવાથી તમે વધુ અસરકારક બનશો. તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને સારા પરિણામો મેળવશો. બાળકોના શિક્ષણ કે કારકિર્દી અંગે ચાલી રહેલી ચિંતા પણ દૂર થશે. નેગેટિવ. જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે હવે તેના વિશે વધુ વિચારવાની જરૂર છે. પડોશીઓ સાથે બિનજરૂરી દલીલોથી દૂર રહો. યાદ રાખો કે બીજાના મામલામાં દખલ કરવાથી તમારું પોતાનું માન ઓછું થઈ શકે છે. તમારા પોતાના કામમાં ધ્યાન આપવું વધુ સારું રહેશે. વ્યવસાયમાં ઘણી શુભ તકો ઊભી થશે. તેથી તમારા કામ પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા વિરોધીઓ દ્વારા તમારા વિરુદ્ધ બનાવેલી યોજનાઓ નિષ્ફળ જશે. નોકરી કરતા લોકોને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે ઓવરટાઈમ પણ કામ કરવું પડી શકે છે. તમારા જીવનસાથીના ખરાબ સ્વાસ્થ્યને કારણે તમને કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારી મદદ અને યોગદાન મળશે. યુવાનોના પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ઘણો સમય પસાર કરશો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. નંબર 12. મીન રાશિ. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે. મિલકત કે વાહન સંબંધિત કોઈ પણ બાકી રહેલા કામનો પણ ઉકેલ આવશે. આજે કોઈ પણ ખાસ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તમને ચોક્કસ સફળતા મળશે અને કાર્ય સમયસર પૂર્ણ થશે. નેગેટિવ. ક્યાંક વાતચીત કરતી વખતે તમારા સ્વરમાં નરમાઈ રાખો, નહીં તો સંબંધો બગડી શકે છે. ધ્યાનમાં રાખો કે આળસ અને તણાવ જેવી પરિસ્થિતિઓ પણ તમારા કામમાં અવરોધો ઊભી કરી શકે છે. કોઈ પણ પ્રકારની મૂંઝવણના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે યોગ્ય રહેશે. વ્યવસાય. તમારા વ્યવસાયિક સંપર્કો દ્વારા તમને સારા ઓર્ડર અને નવા કરાર મળી શકે છે. તમારી મહેનતને કારણે કામ સમયસર પૂર્ણ થશે અને કર્મચારીઓ પણ કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેશે. નોકરી કરતા લોકોને પરિવર્તનની કેટલીક તકો મળશે અને તે ફાયદાકારક પણ રહેશે. પતિ પત્ની વચ્ચે કોઈ અંગત સમસ્યાને લઈને દલીલ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં આ સમયે ભાવનાત્મક રીતે એકબીજાની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. સ્વાસ્થ્ય. તમને ક્યારેક થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો. લકી કલર લીલો. લકી નંબર 2. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે.